નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે છે વલસાડના ટીડીઓ મહેન્દ્ર ચૌધરી સાહેબ. એમની પાસેથી જાણીશું કે પારનેરા ગ્રામ પંચાયત ખાતે જે સભ્યને ઘરે બેસાડી દેવામાં આવ્યા, શું છે સમગ્ર મામલો અને હકીકત શું છે. સર, અમને જણાવશો કે પારનેરા ગ્રામ પંચાયત ખાતે જે કામોની ફાળવણી થઈ હતી અને સભ્યએ પોતાની એજન્સીમાં જે કામો કરાવ્યા હતા અને જે બી કંઈ આખી મેટર થઈ છે, શું છે સમગ્ર મામલો. અને એમાં એક મહત્વનો મુદ્દો કે જે બી ગ્રાન્ટો પર કામ ફળવાયા, કામ થઈ ગયા બાદ પણ ફરી પાછું એના પર જ નવા ચેકો બનાવીને પણ અપાયા, ત્યારે સભ્ય હાલ સસ્પેન્ડ છે અને ઘરે બેઠા છે. પરંતુ શું તલાટી અને ગ્રામ પંચાયતની સંમતિ વગર આ બધા કામ થયા હશે? કારણ કે જે સાઇન હોય છે એ તો જોઈને જ કરવામાં આવે છે. ગ્રામ પંચાયત પારનેરામાં ગ્રામ પંચાયતના જ અન્ય સભ્ય દ્વારા સભ્ય શ્રી આશીષભાઈ નામ જે છે તે લોકો તેમની એજન્સી મારફતે કામો કરાવવા બાબતની ફરિયાદ એમના તરફથી રજૂઆત કરવામાં આવેલી હતી. ત્યારબાદ તાલુકા પંચાયતની તપાસની ટીમ દ્વારા પણ ગ્રામ પંચાયત ખાતે હાજર રહી વિકાસના કામોની તમામ તપાસ પણ કરવામાં આવેલી હતી. તેમાં સભ્યશ્રી દ્વારા ઉપસરપંચશ્રી સામે પણ ફરિયાદ કરવામાં આવેલી હતી, પરંતુ તપાસ દરમિયાન ઉપસરપંચશ્રી સામે અન્ય કોઈ મજબૂત પુરાવા રજૂ થઈ શકેલ હતા નહીં. પરંતુ સભ્યશ્રી આશીષભાઈ જેમના નામની એજન્સીથી બિલો મૂકી અને તેઓએ જે વિકાસના કામોના નાણાં પણ મેળવેલા છે, તેઓના નામના બિલો પણ મળી આવેલા અને એજન્સી પણ એમના નામની હોય. ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ કોઈપણ સભ્યશ્રી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના કોઈપણ હિત સંબંધ ધરાવતું કોઈ કાર્ય પંચાયતના સભ્ય તરીકે કરી શકે તેમ નથી, જેવું તપાસ અહેવાલમાં સામે આવેલું. ત્યારબાદ તાલુકા પંચાયત તરફથી તેઓને એક નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવેલી હતી અને એની સુનાવણી પણ રાખવામાં આવેલી હતી. સુનાવણીમાં સભ્યશ્રી રજૂઆત પણ કરેલી હતી, પરંતુ રજૂઆત કાયદેસરની ન હોય તેમની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવેલી ન હતી અને તાલુકા પંચાયત તરફથી તેમને સભ્યશ્રીના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવેલો હતો. જી સર, જણાવશો અમને કે જે પંચાયતના અધિનિયમ હોય છે એમની જે વાત હતી કે પંચાયતે પોતાની એજન્સીમાં બિલો પાસ કરાવ્યા છે, અધિનિયમની વિરુદ્ધ છે. અધિનિયમની જો આપણે વાત કરીએ તો આટલું મોટું જે કામ છે એના પર કેમ તલાટીના સરપંચે રોક નહીં લગાવી? જે તે સમયે જ્યારે પણ આ બિલો મૂકવામાં આવ્યા અથવા એજન્સી મારફતે કામ કરવામાં આવ્યું ત્યારે જે તે સમયે ગ્રામ પંચાયતમાં જ એ બાબતે સભ્યશ્રીને પણ જાણકારી આપવી જોઈતી હતી, પરંતુ શરત ચૂકથી અથવા કોઈ પણ અન્ય કારણોસર જે તે સમયે સભ્યશ્રીને આ બાબતે જાણકારી આપવામાં આવેલી નથી, તેવું સભ્યશ્રીએ પોતે પણ એમના લેખિત જવાબમાં જણાવવામાં આવેલું છે. આ બાબતે આગળ જે તપાસ થશે તેમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. SK હોમ ડેકોર કે જ્યાં મેટ્રેસીસની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી. એડ્રેસ છે પહેલો માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ, ન્યૂ JIDC, પ્લોટ નંબર H3, વલસાડ. તો આજે જ સજાવો તમારા સ્વપ્નનું ઘર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.